આજે આપણે વાત કરીએ પ્રાઇમરી સેલ વિશે. ઇલેક્ટ્રોલાઇટના સ્વરૂપના આધારે સેલના બે પ્રકાર પાડવામાં આવે છે. પહેલું છે ડ્રાય સેલ અને બીજું છે વેટ સેલ. આ છે ડ્રાય સેલ. તેમાં ઇલેક્ટ્રોલાઇટ જેલ અથવા પેસ્ટ સ્વરૂપમાં હોય છે. હવે લિક્વિડ ઇલેક્ટ્રોલાઇટ ભરેલા સીલ સેલ પણ વાપરવામાં આવે છે. અહીંયા આકૃતિમાં દર્શાવ્યું છે. ડ્રાય સેલનું એક ઉદાહરણ આપીએ આપણે તો આલ્કલાઇન પેન્સિલ સેલ, જે 1.5 વોલ્ટેજના હોય છે. આકૃતિમાં દર્શાવ્યું છે આ છે વેટ સેલ. તેમાં ઇલેક્ટ્રોલાઇટ લિક્વિડ સ્વરૂપમાં હોય છે. તેમાં ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ દરમિયાન ઉત્પન્ન થતા ગેસની બહાર નીકળવા માટે વેન્ટ આપેલ હોય છે. દાખલા તરીકે વેટ સેલનું એક ઉદાહરણ આપીએ તો લેડ એસિડ સેલ. હવે ઉપયોગના આધારે સેલના પ્રકાર પાડીએ તો બે ટાઈપના સેલ થાય. પ્રથમ છે પ્રાઇમરી સેલ અને બીજું સેકન્ડરી સેલ. પ્રાઇમરી સેલ એટલે કે યુઝ એન્ડ થ્રો ઇટ, એક વખત ઉપયોગ થયા પછી ફરીવાર ઉપયોગ કરી શકાતો નથી, તેને કહેવાય પ્રાઇમરી સેલ. અને બીજો છે સેકન્ડરી સેલ એટલે કે બેટરી, જેને એકવાર ડિસ્ચાર્જ થયા પછી ફરીથી ઉપયોગમાં લઈ શકાય, એટલે એને ચાર્જ કરીને ફરીથી એનો ઉપયોગ કરી શકીએ, તેને કહેવાય સેકન્ડરી સેલ. આ સેકન્ડરી સેલના બે પ્રકાર છે. એક લેડ એસિડ બેટરી, બીજું આલ્કલાઇન અથવા નિકલ આયન બેટરી. પ્રાઇમરી સેલના 4 પ્રકાર પડે છે. એક છે વોલ્ટાનો સેલ કે વોલ્ટાનો કોષ કહીએ કે વોલ્ટેક સેલ કહીએ અથવા સાદો પ્રાથમિક કોષ કહીએ. બીજો છે લેક્લાન્સે સેલ, ત્રીજો ડેનિયલ સેલ, ચોથો ડ્રાય સેલ કે સૂકો સેલ. ડ્રાય સેલ કે સૂકો સેલના પણ 3 પ્રકાર પડે છે. ઝિંક કાર્બન સેલ, ઝિંક ક્લોરાઇડ સેલ અને ત્રીજો છે આલ્કલાઇન સેલ. આ છે વોલ્ટાનો સેલ. અહીંયા કાચનું એક પાત્ર લેવામાં આવ્યું છે. તેમાં ઇલેક્ટ્રોલાઇટ તરીકે સલ્ફ્યુરિક એસિડ એટલે કે H2SO4 નું દ્રાવણ લેવામાં આવ્યું છે. H2SO4 એટલે કે H2+ અને SO4- માં એનું વિભાજન થશે. આ કાચના પાત્રમાં 2 ઇલેક્ટ્રોડ મૂકવામાં આવે છે. એક છે કોપર, જે પોઝિટિવ એટલે કે એનોડ તરીકે કામ કરશે. ત્યારબાદ બીજું છે ઇલેક્ટ્રોડ, એ ઝિંકનું ઇલેક્ટ્રોડ છે, જે નેગેટિવ ઋણ ધ્રુવ તરીકે કામ કરશે. એટલે કે એનોડ તરીકે કોપર અને કેથોડ તરીકે ઝિંક લેવામાં આવ્યું છે. અહીંયા ડીપોલરાઇઝર તરીકે કશું લેવામાં આવેલું નથી. અહીંયા બંને ઇલેક્ટ્રોડ નેગેટિવ પરથી પોઝિટિવ તરફ ગતિ કરશે. આમ ઝિંક ઇલેક્ટ્રોડ એટલે ઝિંક નેગેટિવ ઇલેક્ટ્રોડથી પોઝિટિવ ઇલેક્ટ્રોડ કોપર સુધી ગતિ કરવાના કારણે રાસાયણિક પ્રક્રિયાને કારણે EMF વોલ્ટેજ ઉત્પન્ન થશે. અહીંયા વોલ્ટેક સેલમાં EMF વોલ્ટેજ 1.1 વોલ્ટેજ ઉત્પન્ન થાય છે. આ સેલનો ઉપયોગ લેબોરેટરીમાં અભ્યાસ માટે થાય છે. ત્યારબાદ આપણે જોઈએ લેક્લાન્સ સેલ. આ છે લેક્લાન્સે સેલ, જે લેક્લાન્સે નામના રસાયણશાસ્ત્રીએ તેની શોધ કરી હતી. આકૃતિમાં દર્શાવ્યા મુજબ કાચનું એક પાત્ર છે, જેમાં ઇલેક્ટ્રોલાઇટ તરીકે એમોનિયમ ક્લોરાઇડ NH4Cl- 9 સાર ભરી ઝિંકની પ્લેટ અને ડીપોલરાઇઝર તરીકે
મધ્યમાં માટીના છિદ્રાળુ વાસણમાં MnO2 એટલે કે મેંગેનીઝ ડાયોક્સાઇડ ભરી કાર્બનનો સળિયો ઊભો રાખવામાં આવે છે. અહીંયા ઇલેક્ટ્રોલાઇટ તરીકે દર્શાવેલ છે NH4Cl-, ઝીંકની પ્લેટ કેથોડ તરીકે લેવામાં આવ્યું છે. છિદ્રાળુ પાત્ર છે જેની અંદર મેંગેનીઝ ડાયોક્સાઇડ ભરવામાં આવેલું છે અને તેમાં કાર્બનનો સળિયો એનોડ તરીકે ઊભો રાખવામાં આવેલ છે. એટલે કે કાર્બનનો સળિયો એ એનોડ તરીકે પોઝિટિવ અને ઝીંકની પ્લેટ જે કેથોડ તરીકે નેગેટિવ લેવામાં આવ્યો છે. આ એનોડ અને કેથોડને જ્યારે તાર વડે જોડવામાં આવે છે ત્યારે ઝીંક અને એમોનિયમ ક્લોરાઇડ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે, જેને લીધે EMF વોલ્ટેજ ઉત્પન્ન થાય છે. આ લેક્લાન્સે સેલમાં 1.5 વોલ્ટેજ EMF વોલ્ટેજ ઉત્પન્ન થાય છે. આ સેલનો ઉપયોગ ટેલિગ્રાફ કે ટેલિફોન વગેરેમાં થાય છે. આ સેલનું આયુષ્ય આશરે 6 થી 12 મહિના સુધીનું હોય છે, જેથી આ સેલનો ઉપયોગ ભાગ્યે જ થાય છે. ત્યારબાદ જોઈએ ડેનિયલ સેલ. આ છે ડેનિયલ સેલ. ઈસવીસન 1836માં પ્રોફેસર ડેનિયલે તેની શોધ કરી હતી, એટલે આપણે તેને ડેનિયલ સેલ તરીકે ઓળખવામાં આવે છે. આ સેલમાં ઇલેક્ટ્રોલાઇટ તરીકે H2SO4નું દ્રાવણ લેવામાં આવે છે, એટલે કે H2 પોઝિટિવ અને SO4 નેગેટિવ એમ વિભાજન તેનું થશે. આ સેલમાં કોપરના પાત્રમાં કોપર સલ્ફેટ CuSO4 એનોડ તરીકે તેમજ ડીપોલરાઇઝર તરીકે છિદ્રાળુ વાસણની અંદર સલ્ફ્યુરિક એસિડ H2SO4 ભરી ઝીંક એટલે કે જસતની પ્લેટ મૂકવામાં આવેલ છે. અર્થાત આ સેલમાં એનોડ તરીકે કોપર તાંબાનું પાત્ર એટલે કે કોપર અને કેથોડ તરીકે ઝીંકની પ્લેટ, કેથોડ એટલે કે નેગેટિવ, એનોડ એટલે કે પોઝિટિવ રાખવામાં આવેલ છે. અને ઇલેક્ટ્રોલાઇટ તરીકે H2SO4નું દ્રાવણ લેવામાં આવેલ છે અને ડીપોલરાઇઝર તરીકે CuSO4નું દ્રાવણ લેવામાં આવેલ છે. આમ એનોડ અને કેથોડ દ્વારા રાસાયણિક પ્રક્રિયાને કારણે જે વોલ્ટેજ ઉત્પન્ન થાય છે, જે આ ડેનિયલ સેલમાં 1.1 EMF વોલ્ટેજ ઉત્પન્ન થાય છે. આ સેલનો ઉપયોગ લેબોરેટરીના અભ્યાસ માટે થાય છે. આ સેલનું આયુષ્ય આશરે 2 વર્ષ સુધીનું હોય છે. હવે વાત કરીએ ડ્રાય સેલ. ડ્રાય સેલ એટલે કે સૂકો સેલ. સૂકો સેલ 3 ટાઈપના હોય છે. એક ઝીંક કાર્બન સેલ. આ આકૃતિમાં દર્શાવ્યું છે તે ઝીંક કાર્બન સેલ છે. ત્યારબાદ છે ઝીંક ક્લોરાઇડ સેલ અને ત્રીજો સેલ છે આલ્કલાઇન સેલ. આ છે આલ્કલાઇન સેલ. ડ્રાય સેલ સૂકો સેલ એટલે કે લેક્લાન્સેનું બીજું સ્વરૂપ. લેક્લાન્સે સેલમાં સુધારા વધારા કરીને તેનું બીજું સ્વરૂપ આપ્યું છે, તેને કહીશું ડ્રાય સેલ કે સૂકો સેલ. આ છે ઝીંક કાર્બન સેલ, જેમાં ઇલેક્ટ્રોલાઇટ તરીકે
એમોનિયમ ક્લોરાઇડની પેસ્ટ લેવામાં આવેલ છે અને ડીપોલરાઇઝર તરીકે MnO2 એટલે કે મેંગેનીઝ ડાયોક્સાઇડ અને ચારકોલ લેવામાં આવેલ છે. અહીંયા કાર્બનના સળિયા પર બ્રાસની કેપ રાખી જે એનોડ અને ઝીંક એટલે કે જસતનું તળિયું કેથોડ તરીકે લેવામાં આવેલ છે. એટલે કે એનોડ તરીકે કાર્બન રોડ જે આકૃતિમાં દર્શાવ્યો છે, એનોડ તરીકે કાર્બન અને કેથોડ તરીકે ઝીંક લેવામાં આવેલ છે અને ઇલેક્ટ્રોલાઇટ તરીકે NH4Cl ની પેસ્ટ અને ડીપોલરાઇઝર તરીકે MnO2 પ્લસ ચારકોલ લેવામાં આવેલ છે. આમ એનોડ અને કેથોડની રાસાયણિક પ્રક્રિયાથી જે EMF વોલ્ટેજ ઉત્પન્ન થાય છે, આ ડ્રાય સેલમાં 1.5 વોલ્ટેજ EMF વોલ્ટેજ ઉત્પન્ન થાય છે. તેનો ઉપયોગ પોર્ટેબલ સાધનો ટોર્ચ કે રેડિયોમાં થાય છે. અહીંયા ઝીંક કાર્બન સેલ છે એટલે કે ઇલેક્ટ્રોલાઇટ તરીકે એમોનિયમ ક્લોરાઇડની પેસ્ટ લેવામાં આવેલ છે. જ્યારે ઝીંક ક્લોરાઇડ સેલ હોય ત્યારે ઇલેક્ટ્રોલાઇટ તરીકે ઝીંક ક્લોરાઇડ અને આલ્કલાઇન સેલ હોય ત્યારે ઇલેક્ટ્રોલાઇટ તરીકે આલ્કલાઇનના ગુણધર્મ એટલે કે ક્ષારવાળું એમોનિયમ ક્લોરાઇડ અથવા ઝીંક ક્લોરાઇડ લેવામાં આવેલ છે. અહીંયા તફાવત દર્શાવવામાં આવેલ છે આલ્કલાઇન સેલ અને ઝીંક કાર્બન કે ઝીંક ક્લોરાઇડ સેલ. આલ્કલાઇન સેલમાં પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ કે મેંગેનીઝ ડાયોક્સાઇડ જેવું ક્ષારીય ગુણધર્મવાળું ઇલેક્ટ્રોલાઇટ વાપરવામાં આવેલ છે. જ્યારે ઝીંક કાર્બન કે ઝીંક ક્લોરાઇડ સેલમાં ઝીંક કાર્બન કે ક્લોરાઇડ સેલના ઝીંક ક્લોરાઇડ કે એમોનિયમ ક્લોરાઇડ જેવું એસિડિક ગુણધર્મવાળું ઇલેક્ટ્રોલાઇટ વપરાય છે. અહીંયા આલ્કલાઇન બેટરીની કેપેસિટી ઝીંક કાર્બન કે ઝીંક ક્લોરાઇડ સેલ કરતાં વધારે હોય છે. તેનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ઓછો હોય છે. જ્યારે ઝીંક કાર્બન કે ક્લોરાઇડ સેલમાં સેલની કેપેસિટી આલ્કલાઇન સેલ કરતાં ઓછી હોય છે તેમજ આંતરિક અવરોધ વધારે હોય છે. અહીંયા આલ્કલાઇન બેટરીમાં મેટલ માત્ર કમ્પોઝિટ મટીરિયલના આવરણ કે બોક્સ તરીકે કાર્ય કરે છે અને બોડી એનોડ તરીકે કાર્ય કરે છે અને તેની અંદર ઝીંકનો પાવડર ભરવામાં આવે છે જે એનોડ તરીકે વર્તે છે. જ્યારે ઝીંક કાર્બન કે ઝીંક ક્લોરાઇડ સેલમાં તેની બોડી ઝીંક મેટલની બનેલી હોય છે જે બેટરીના એનોડ તરીકે કાર્ય કરતી નથી. અહીંયા આલ્કલાઇન સેલનું આયુષ્ય વધારે છે જ્યારે ઝીંક કાર્બન કે ઝીંક ક્લોરાઇડ સેલનું આયુષ્ય ઓછું છે. અહીંયા આલ્કલાઇન સેલ અન્ય સેલ કરતાં થોડાક મોંઘા હોય છે, જ્યારે ઝીંક કાર્બન સેલ કે ઝીંક ક્લોરાઇડ સેલ તે પ્રમાણે સસ્તા હોય છે. ફરીથી એકવાર પ્રાથમિક કોષોની સરખામણી કરીએ. સાદો સેલમાં એનોડ તરીકે કોપર, કેથોડ તરીકે ઝીંક, ઇલેક્ટ્રોલાઇટ તરીકે H2SO4, ડીપોલરાઇઝર અહીંયા કશું જ નથી. EMF વોલ્ટેજ 1.1 વોલ્ટેજ ઉત્પન્ન કરે છે. તેનો ઉપયોગ લેબોરેટરીમાં અભ્યાસ માટે થાય છે. ડેનિયલ સેલ એનોડ તરીકે કોપર, કેથોડ તરીકે ઝીંક, ઇલેક્ટ્રોલાઇટ તરીકે H2SO4, ડીપોલરાઇઝર તરીકે CuSO4. અહીંયા 1.1 વોલ્ટેજ EMF ઉત્પન્ન થાય છે. તેનો ઉપયોગ લેબોરેટરીના અભ્યાસ માટે થાય છે. ત્યારબાદ લેક્લાન્સે સેલ એનોડ તરીકે કાર્બન, કેથોડ તરીકે ઝીંક, ઇલેક્ટ્રોલાઇટ તરીકે NH4Cl-, ડીપોલરાઇઝર તરીકે MnO2. અહીંયા 1.5 EMF વોલ્ટેજ ઉત્પન્ન કરે છે
તેનો ઉપયોગ ટેલિગ્રાફ કે ટેલિફોનમાં થાય છે. ત્યારબાદ ડ્રાય સેલ, એનોડ તરીકે કાર્બન, કેથોડ તરીકે ઝીંક, ઇલેક્ટ્રોલાઇટ તરીકે NH4Clની પેસ્ટ, ડીપોલરાઇઝર તરીકે MnO2 પ્લસ ચારકોલનો ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા 1.5 EMF વોલ્ટેજ ઉત્પન્ન કરે છે અને તેનો ઉપયોગ પોર્ટેબલ સાધનો એટલે કે ટોર્ચ, રેડિયો વગેરેમાં થાય છે. ત્યારબાદ છે ઝીંક ક્લોરાઇડ સેલ, એનોડ તરીકે કાર્બન, કેથોડ તરીકે ઝીંક, ઇલેક્ટ્રોલાઇટ તરીકે ઝીંક ક્લોરાઇડ, ડીપોલરાઇઝર તરીકે MnO2 પ્લસ ચારકોલ. અહીંયા 1.5 EMF વોલ્ટેજ ઉત્પન્ન કરે છે અને તેનો ઉપયોગ પોર્ટેબલ સાધનો એટલે કે ટોર્ચ કે રેડિયો તરીકે થાય છે. ત્યારબાદ છે મર્ક્યુરી ઓક્સાઇડ આલ્કલાઇન સેલ, એનોડ તરીકે HgO, કેથોડ તરીકે ઝીંક, ઇલેક્ટ્રોલાઇટ તરીકે KOH અને ડીપોલરાઇઝર તરીકે MnO2. અહીંયા 1.35 EMF વોલ્ટેજ ઉત્પન્ન કરે છે અને તેનો ઉપયોગ કેલ્ક્યુલેટર કે ઘડિયાળમાં થાય છે. ત્યારબાદ છે સિલ્વર ઓક્સાઇડ આલ્કલાઇન સેલ, જેમાં એનોડ તરીકે AgO, કેથોડ તરીકે ઝીંક, ઇલેક્ટ્રોલાઇટ તરીકે KOH, ડીપોલરાઇઝર તરીકે MnO2 અને અહીંયા 1.85 EMF વોલ્ટેજ ઉત્પન્ન કરે છે અને તેનો ઉપયોગ કેલ્ક્યુલેટર કે ઘડિયાળમાં થાય છે. ત્યારબાદ લાસ્ટ છે આલ્કલી મેંગેનીઝ સેલ, જેમાં એનોડ તરીકે કાર્બન, કેથોડ તરીકે ઝીંક, ઇલેક્ટ્રોલાઇટ તરીકે KOH અને ડીપોલરાઇઝર તરીકે MnO2. અહીંયા 1.5 EMF વોલ્ટેજ ઉત્પન્ન કરે છે. તેનો ઉપયોગ પોર્ટેબલ સાધનો તરીકે